નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા વાણીમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જેઠ મહિનાની અમાસ વિશે વાત કરવાના છીએ. આ વિડીયોમાં આપણે આ દિવસનો મહિમા જાણીશું. આ દિવસે શું કરવું, શું ન કરવું, કયા કાર્યો કરવા, કયા કાર્યો ન કરવા, શું ધ્યાન રાખવું જોઈએ, તથા જે લોકોની કુંડળીમાં કાળ સર્પદોષ છે, પિતૃદોષ છે, તે લોકોએ આજે કયા ઉપાય કરવા જોઈએ તેના વિશે પણ જણાવીશ. ટૂંકમાં કહીએ તો આ વિડીયોમાં આપને ઘણું બધું નવું જાણવા મળવાનું છે. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે. તો મિત્રો, હિન્દુ પંચાંગ કેલેન્ડર અનુસાર વર્ષમાં કુલ 12 મહિના છે અને એક મહિનામાં એક અમાસની તિથિ આવે છે. એમ કરીને 12 મહિનામાં એટલે કે એક વર્ષમાં 12 અમાસ આવે છે, કે જે દરેક અમાસનું પોતાનું એક વિશેષ અને અલગ મહત્વ હોય છે. જેવી રીતે એકાદશી, સંકટ ચોથ, પ્રદોષ, શિવરાત્રિ પોતાનું મહત્વ ધરાવે છે, તેવી જ રીતે અમાસની તિથિ ભારે તો ગણાય છે, પરંતુ તેનું મહત્વ પણ ખૂબ જ છે. કેમ કે અમાસની તિથિ એ આપણા પિતૃદેવ, આપણા પૂર્વજોની સમર્પિત તિથિ છે. આ દિવસે સાંસારિક કાર્યો છોડીને પિતૃદેવના કાર્યો કરવામાં આવે છે. તેમની પાછળ જે કોઈ વિધિ, પૂજા બાકી રહી ગઈ હોય તે આજના દિવસે કરવાથી આપણા પિતૃઓ સુધી પહોંચે છે અને આપણા પિતૃઓ તૃપ્ત થાય છે, અને એટલા માટે જ અમાસ મહત્વની ગણવામાં આવી છે. આપણા જ્યોતિષ શાસ્ત્રમાં પણ અમાસનો ખૂબ જ મહિમા ગાયો છે. જે કોઈની કુંડળીમાં શનિ દોષ હોય તેણે આજે કાળા તલ, કાળા રંગના કપડાનું દાન કરવું જોઈએ. સરસવના તેલનું દાન કરવું જોઈએ. શનિ મંદિરે જઈને શનિદેવના પાઠ કરવા જોઈએ. દશરથકૃત શનિ સ્ત્રોત છે, શનિ કવચ છે, અથવા શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ. ત્યાં શનિદેવને તેલ ચડાવવું જોઈએ. ત્યાં ગરીબ જરૂરિયાતમંદ લોકોમાં દાન કરવું જોઈએ. તેમજ શનિદેવ ન્યાયના દેવતા છે, એટલા માટે આ બધા કાર્યો કરીને પણ આપણે કોઈની સાથે અન્યાય થાય એવું કાર્ય ન કરવું જોઈએ. દરેક સાથે ન્યાય થાય એમ જ કાર્ય કરવું જોઈએ. અને જો આપણે એવું કરીશું તો જ આપણને આ દિવસે કરેલા ઉપાયનું ફળ મળશે. એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. તેમજ શનિદેવનો એક મહામંત્ર છે, નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ શંભુ તમ તમ નમામિ શનેશ્વરમ, કે જેનો આપ 1, 3, 5, 7, 9, 11, 21 કે પછી 51 કે પછી 108 વખત જાપ કરી શકો છો. તે ઉપરાંત શનિ ગાયત્રી મંત્ર છે, ઓમ ભગભવાય વિઘ્નહે મૃત્યુરોપાય ધીમહિ તન્નો શનિ પ્રચોદયાત. આ મંત્રનો પણ આપ જાપ કરી શકો છો. જે સરળ લાગે તે કરી શકાય, અને કદાચ મંત્ર મોટો લાગતો હોય તો બોલી શકાતો ન હોય તો આ ફક્ત ઓમ શનેશ્વરાય નમઃ એ પણ મંત્ર બોલી શકો છો. આ ઉપાય આ દિવસે કરવાથી, આ પાઠ મંત્ર કરવાથી શનિદેવની આપણા ઉપર કૃપા થઈ શકે છે અને તેમના દોષમાંથી, એમની ઢળ્યા સાડા સાતીમાંથી શાંતિ મળી શકે છે. અમાસના દિવસે પવિત્ર તીર્થ સ્થળોએ સ્નાન કરવાનું પણ મહત્વ બતાવેલું છે. ગંગા, યમુના, નર્મદા, કાવેરી, તાપી, આપણે કોઈ પણ નદી કહીએ કે જેને આપણે માતાનો દરજ્જો આપ્યો છે, તેમાં આજના દિવસે સ્નાન કરવું જોઈએ. જ્યાં ત્રિવેણી સંગમ થતો હોય ત્યાં સ્નાન કરવા જઈએ તો વધુ ઉત્તમ છે. અથવા તો આપણે તીર્થ સ્થળોએ સ્નાન ન કરી શકીએ તો ઘરે પણ કોઈ પણ પવિત્ર નદીનું જળ આપણા સ્નાન કરતી વખતે પાણીમાં ઉમેરી દેવાનું, અને તેનાથી સ્નાન કરીએ તો પણ તે પવિત્ર નદીમાં સ્નાન કર્યા બરાબર ગણાય છે. કેમ કે એવું કહેવાય છે ને કે મન ચંગા તો કથ રોટ મેં ગંગા. તેમજ આપણા ધર્મગ્રંથો પ્રમાણે અમાસના દિવસે સ્નાન, દાન, પુણ્ય, બ્રાહ્મણોને ભોજન કરાવવાથી, તેને કાચો સીધો આપવાથી આપણા પિતૃઓ સંતુષ્ટ થાય છે. આજના દિવસે પીપળે પાણી રેડવા જવું જોઈએ. 7 વખત પ્રદક્ષિણા કરવી જોઈએ. પ્રદક્ષિણા કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ. કેમ કે પીપળાના વૃક્ષમાં પિતૃદેવની સાથે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પણ વાસ કરે છે. ત્યાં બેસીને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો જોઈએ. પિતૃ સ્ત્રોત પણ કરી શકાય છે.
કે પછી આપની અનુકૂળતા અનુસાર બીજો જો કોઈ પાઠ કે મંત્ર પણ કરી શકો છો. શિવ મંદિરે ગયા હોય તો મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી, ગાયત્રી મંદિરે ગયા હોય તો ગાયત્રી મંત્રનો જાપ કરવાનો, વિષ્ણુ ભગવાનના મંદિરે ગયા હોય તો વિષ્ણુ ભગવાનના મંત્રનો જાપ કરવાના, અને જો આપ ઘરે બેસીને જ પૂજા કરતા હોય તો નિત્ય નિયમ પ્રમાણે આપના નિત્ય જે આ પાઠ મંત્ર કરતા હોય તે કરવાના. અને એટલું પણ કરીએ છીએ તો પણ આજના દિવસે આપણને અમાસનું શુભ ફળ મળે છે. ઘણા લોકો અમાસનું વ્રત કરે છે તો આજના દિવસે આપ એકટાણું ઉપવાસ પણ કરી શકો છો. અને એકટાણું ઉપવાસ ન કરીએ તો આજના દિવસે દાન પુણ્યના કાર્યો કરીએ, ભગવાનની પૂજા સેવા પાઠ કરીએ, મંદિરે દર્શન કરવા જઈએ, પીપળે પાણી રેડવા જઈએ, ગરીબોને સાધુ બાવા સંતોને જમાડીએ અને સેવા પુણ્યના કાર્યો કરીએ તો પણ આપણને અમાસનું ફળની પ્રાપ્તિ થઈ જાય છે. આજના દિવસે લસણ ડુંગળીનું સેવન ન કરવું જોઈએ, માંસાહારી ભોજન લેવું ન જોઈએ, તામસિક ભોજન લેવું નહીં, બહારનું જમવું નહીં, નિંદા પૂથલી કરવી નહીં, પારકી પંચાત કરવી નહીં, કોઈના ઘરની વાતો કરવી નહીં, સાંભળવી નહીં, ખોટું બોલવું નહીં, ખોટું સાંભળવું નહીં કે ખોટું જોવું નહીં. આ દિવસે આ બધા કાર્યોથી દૂર રહેવું જોઈએ અને આપણા પિતૃદેવ પાછળ કાર્યો કરાવવા અને ભગવાનનું નામ સ્મરણ કરવાનું, કે પછી આપ ભગવાનનું કોઈ પણ કાર્ય આજના દિવસે પણ કરાવી શકો છો. આજના દિવસે કોઈ પણ પ્રકારનું સાંસારિક કે માંગલિક કાર્ય કરવું નહીં, નવા ધંધાની શરૂઆત કરવી નહીં. એ કાર્યો કરવાથી આપણને ભવિષ્યમાં સફળતા મળતી નથી. તો હવે જે લોકોની કુંડળીમાં કાલ સર્પદોષ હોય તેમણે દર મહિનાની પાંચમના દિવસે પીપળાના વૃક્ષ નીચે એક દળિયામાં કાચું દૂધ રાખવું, ઘીનો દીવો પ્રગટાવવો, કાચો લોટ ઘી અને ગોળ મેળવીને એક નાનો લાડુ બનાવવાનો અને ત્યાં મૂકવાનો અને ત્યાર પછી આ મંત્રો બોલવાના. ઓમ અનંતાય નમઃ, ઓમ વાસુકાય નમઃ, ઓમ શંખપાલાય નમઃ, ઓમ તક્ષકાય નમઃ, ઓમ ધનંજયાય નમઃ, ઓમ એરાવતાય નમઃ, ઓમ મણિભદ્રાય નમઃ, ઓમ ધૃતરાષ્ટ્રાય નમઃ, ઓમ કાલેયાય નમઃ. તો આપણને પ્રશ્ન થાય કે આ મંત્રો ક્યાં છે? તો મિત્રો, આ દરેક અલગ અલગ પ્રકારના સર્પ છે કે જેને આજના દિવસે પૂજન થવું જરૂરી છે, અને આ દરેક તેના જ મંત્રો છે. તે દરેક સર્પોના નામ છે અને તેના આ મંત્રો છે. આ ઉપાય કરવાથી આપણને કાલ સર્પદોષમાંથી મુક્તિ મળી શકે છે. જ્યારે આપણે પિતૃદોષના ઉપાય વિશે વાત કરીએ તો આજના દિવસે પૂજા સમયે પિતૃસ્ત્રોતનો પાઠ કરવો. આમ તો આ સ્ત્રોત સંસ્કૃતમાં લખાયેલો છે તો આપ વાંચી શકો નહીં, બોલી શકો નહીં, તો અમારી ચેનલમાં તે સ્ત્રોત મૂકેલો છે, તે આપ સાંભળી શકો છો. અને પિતૃદેવના મંત્ર ઓમ પિતૃરભ્ય નમઃ એ મંત્રનો જાપ કરવો જોઈએ. તેમજ કૂતરા, ગાય, કાગડા વગેરેને આપણે જે પણ કંઈ બનાવ્યું હોય તેમાંથી થોડુંક કાઢીને ખવડાવવું જોઈએ. આવું કરવાથી પિતૃદોષમાંથી છુટકારો મળી શકે છે. તો મિત્રો, આશા છે કે હવે આપ સૌ લોકોને અમાસના દિવસે શું કરવું, શું ન કરવું જોઈએ, અમાસના દિવસે જે ઉપાય કરવામાં આવે છે તેના વિશે વાત કરી તથા અમાસના દિવસે કયા કાર્યો કરવા, કયા કાર્યો ન કરવા તેના વિશે પણ જણાવ્યું. તો હવે આપને સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે. તો વિડીયોમાં જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે કરજો. આપને અચૂક તેનો લાભ મળશે, તેનું પુણ્ય ફળ મળશે. તો આ સાથે હવે મને રજા આપશો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.